નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ વડોદરાની VSPC એ સંસ્થા દ્વારા અલકાપુરી વિસ્તારમાં આવેલા સ્ટ્રીટ ડોગ્સ માટે વેક્સિન આપવાની કામગીરી હાથ ધરી. બરોડામાં સ્ટ્રીટ ડોગનો આતંક જોવા મળતો હોય છે, ત્યારે પબ્લિકને પણ તેના કારણે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આવતા જતા પબ્લિકને સ્ટ્રીટ ડોગથી ઘણી ઈજા પણ થતી હોય છે, ત્યારે વડોદરાની જીવદયા પ્રાણી સંસ્થા VSPCA દ્વારા વડોદરાના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટ ડોગને એન્ટી રેબિસ 9-1 વેક્સિન આપવાનું કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા 60 જેટલા સ્ટ્રીટ ડોગ્સને આ વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 12 જેટલા સ્ટ્રીટ ડોગ્સને વેક્સિન આપવામાં આવી છે. નોંધનીય બાબત છે કે પાલિકા તંત્ર દ્વારા સ્ટ્રીટ ડોગ્સના ખસીકરણ માટે લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે, તેમ છતાં પણ વડોદરામાં સ્ટ્રીટ ડોગનો વધારો જોવા મળે છે અને તેઓના કારણે પબ્લિકને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. નાના બાળકોને લોકોના સ્ટ્રીટ ડોગ્સ કરડવાથી રોગ થવાનો ડર સતાવતો હોય છે અને વડોદરા ખાતે આવેલી VSPCA સંસ્થા દ્વારા આ સુંદર અને સરાહનીય કામગીરી કરવામાં આવે છે, જેથી વડોદરા વાસીઓ સ્ટ્રીટ ડોગ્સના કરડવાના કારણે થતા રોગથી મુક્ત થઈને સંસ્થા દ્વારા અત્યાર સુધી વડોદરાના 300થી વધુ સ્ટ્રીટ ડોગ્સને વેક્સિન કરાવી ચૂકી છે અને જેમાં વડોદરા મહાનગરપાલિકાનો પણ તેઓને સાથ અને સહકાર રહ્યો છે. અત્યાર સુધી અમે લોકોએ એવરી મંથ 40 to 50 ડોગ્સ ને વેક્સિનેટ કર્યું છે. લાસ્ટ 8 મહિનાથી અમે લોકો આ કામ કરીએ છીએ અને કન્ટિન્યુ રાખવા માંગીએ છીએ. એટલે આ મહિને અમે લોકોએ અલકાપુરી એરિયા ટાર્ગેટ કર્યો છે અને 50 ડોગ્સને ફ્રી વેક્સિનેશનનું ટાર્ગેટ કર્યું છે. મહાનગરપાલિકાનું કામ તમારી સંસ્થા કરી રહી છે, કેવી રીતે જોયું? અમારા માટે તો આ એક સારું જ કામ છે કે કમ્યુનિટી એનિમલ્સ છે. એન્ડ ઓફ ધ ડે એટલે આપણે હળી મળીને રહીએ એ મેઇન ટાર્ગેટ છે. એટલે અગર તમે ખસીકરણ કરો ડોગ્સનું જે સ્ટ્રીટ પર છે, એટલે ઓવરઓલ સોસાયટીની સેફટી પણ બની રહે, તો એ મેઇન છે. પાલિકાનો સહયોગ કેવી રીતે છે તમારી સાથે? પાલિકાનો સહયોગ તો અમારી સાથે હંમેશા છે જ. 1962 પર અમને કેસીસ આપતા જ હોય છે, એવું નથી. અને આપણે આ ખસીકરણનું પણ પ્રોગ્રામ VMC સાથે કરતા જ હોઈએ છીએ અને આ હડકવાની રસીઓનું પણ હવે કરીએ છીએ. CCA સાથે આ ડ્રાઈવ થઈ રહી છે આજે અલકાપુરી એરિયામાં. અને અલકાપુરી મારો એરિયા તો નહીં કહું, પણ અહીંયાની ફીડિંગ હું લાસ્ટ 15 યર્સથી કરું છું. અને બોર્ન થયાથી લઈને કોઈ ડોગ રિલોકેટ પણ થઈને અહીંયા આવી ગયું હોય તો બધાની ગણતરી મારી પાસે રહેતી હોય છે. કયું ડોગને શું પ્રોબ્લેમ છે, કયા ડોગની ડિવોર્મિંગ થઈ ગયેલી છે, કયા ડોગ બાકી છે, એના બધાના રિપોર્ટ અમે રાખતા હોઈએ છીએ. એ જ રીતે એવરી યર આ લોકોની વેક્સિનેશન થઈ જાય, જે બહુ જ જરૂરિયાત છે. એન્ટી રેબીઝ અને 9-in-1 ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, કે જેનાથી એમને કોઈ તકલીફ ના થાય, કોઈ વાયરસ ના થાય, એનાથી બચી શકે. અને એન્ટી રેબીઝ જેથી ખાલી એનિમલ્સ એકલા નહીં, પણ આ રાહ જતા લોકો કોઈ એવું કે ભાઈ મને એનો નખ વાગી ગયો કે મને એને બાઇટ કરી લીધું, તો ઇટ્સ નોટ અ બિગ ડીલ. પછી એક વખત રેબીઝનું વેક્સિનેશન મળી ગયું હોય, દે આર સિક્યોર્ડ, હ્યુમન્સ ઇઝ સિક્યોર્ડ. એટલે આપણે ગણતરી રાખતા હોઈએ છીએ કે કયા ડોગનું વેક્સિનેશન બાકી છે, કયાનું થવાનું છે કે કયાનું થઈ ગયું છે. સો એવી રીતે આપણે રેકોર્ડ રાખીએ છીએ એમના. કેટલાનું ટાર્ગેટ હતું, કેટલું અચીવ? સો બેઝિકલી આપણો ટાર્ગેટ આજના દિવસ પૂરતો તો 50 to 60 ડોગ્સનો છે જ. હમણાં અમે શરૂ કર્યું છે તો હાલ પૂરતા 15 to 20 ડોગ્સ થયા છે. જી, મારું નામ પૃથ્વીરાજ સોજિત્રા છે. હું એઝ અ વેટનરી ડૉક્ટર VSPCA ચાપડ બિલ જે છે ત્યાં જોબ કરું છું. એટલે સંસ્થા સ્ટ્રીટ ડોગ માટે કામ કરે છે. કોઈ ઇન્જરી થઈ છે, બીમાર છે, તે માટે અમારો હેલ્પલાઇન નંબર છે, બરાબર. ત્યાંથી કોલ કરીને બી અમે અંદર અમારી ડોગ હોસ્ટેલ ટાઈપ છે કે ટ્રીટમેન્ટ અમે થઈ ગયા પછી છોડી દઈએ છીએ. પ્લસ ગમે તે તમે પોતે બી સ્ટ્રીટ ડોગ લઈને આવો તો અમારી OPD છે. અને હાલ અહીંયા વેક્સિનેશન એન્ટી રેબિસ વેક્સિનેશન છે કે જે રેબિસના ચાન્સ ઘટે એના માટે વેક્સિનેશન પ્રોગ્રામ છે, જે દર મહિને VSPCA ચલાવે છે અલગ અલગ એરિયામાં. ત્યારે આજરોજ અલકાપુરીમાં કેમ્પ ગોઠવેલો છે. મતલબ જે સ્ટ્રે ડોગ છે એને એન્ટી રેબિસ વેક્સિન આપી, એટલે એના માટે બી વેક્સિનના ચાન્સ ઘટે. અને એ બાય ચાન્સ કોઈ હ્યુમનને બાઇટ કરે, આપણને બાઇટ કરે તો એના આપણા ચાન્સ ઓછા થઈ જાય રેબિસ માટે. કેવી રીતે તમે આઈડેન્ટિફાય કરો છો કે આને જરૂર છે રેબિસ? એટલે નોર્મલી કોઈ વેક્સિન સ્ટ્રે ડોગમાં અપાવતા નથી, બરાબર. એટલે જે રખડતા ડોગ છે એને પકડીને અમે વેક્સિનેશન કરીએ છીએ. હરેક વખતે એરિયા અલગ અલગ હોય છે. આ વખતે અલકાપુરીમાં કેટલા અત્યારે વેક્સિનેશન કરે? હાલમાં 50 થી 60 ટાર્ગેટ છે અમારો. 15-20 હજુ સુધી થયા છે, બરાબર. અલગ અલગ એરિયામાં જે અમારાથી પોસિબલ થાય, જે કંટ્રોલ થાય ડોગ, એના માટે અમે વેક્સિન કરીએ છીએ.